આજે આપણે જૂનો જે શર્ટ હોય ને એમાંથી આપણે નાના બાળકોનો કપડા બનાવવાના છે, લેંઘી અને શર્ટ. તમે જોઈ શકો છો, મેં આ એક જૂનો શર્ટ લઈ લીધો છે જે ખરાબ છે, ફાટી ગયેલો છે. શર્ટ મેં લીધો છે, એમાંથી હું શર્ટ અને લેંઘી બંને બનાવવાની છું. પેલા શર્ટને સરખો પાથરી દેવાનો છે અને ડબલ ફોલ્ડ કરી એના માથે જે આપણે માપ હોય એ માપ આપણે માથે મૂકીને કટિંગ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો, અમે નાના બાળકોનો એક નાનો શર્ટ લીધો છે. મેં મારા બાબાનો લીધો છે, એના માટે હું મારા બાબા માટે શર્ટ બનાવવાની છું. શર્ટ ને લેંઘી માથે મૂકીને આપણે કટિંગ કરી દેવાનું છે. એવી રીતે પેલા દોરી લેવાનું છે, દોરીને પછી આપણે કટ કરી દઈશું. આ દોરાઈ ગયું છે, આગળ પાછળનો ભાગ બે થઈ જશે. આમાંથી જે બટન વાળું છે એ આપણે આગળ રાખવાનું છે અને પાછળનો ભાગ છે આપણે પાછળ રાખવાનો છે. એવી રીતે વચ્ચેથી જ કટ કરવાનો છે, એટલે આપણે બટન ને ઘાસ બે એમાંથી થઈ જાય. તમે જોઈ શકો છો, આ મેં આગળનો પાછળનો બે ભાગ કટિંગ કરી નાખ્યો છે. પાછળનો ભાગ આપણે 1 ઇંચ જેટલો વધારે રાખીને કૌંસમાં કટિંગ કરી દેવાનું છે. હવે આપણે 2 ઇંચ જેટલું ગળું ઉપર નીચે બે સાઈડ 2 ઇંચ જેટલું કટિંગ કરી દેવાનું છે. આગળ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે જે આપણે સાઈડમાં કાપડ વધ્યું હતું એમાંથી આપણે શર્ટની સ્લીવ કટિંગ કરી દેવાની છે. તેનાથી આપણે માથે મૂકીને જે માપ આવતું હોય એ માપે લઈને આપણે કટિંગ કરી દઈશું, માપ દોરીને. ને આપણે શેપ દઈ દેવાનો છે, જે આપણે બાહીનો શેપ આવે એ. આપણે જે મોરીન માપ આવતું એ મોરીનું લઈ લેવાનું છે અને આપણે શર્ટને આપણે જે કટિંગ કર્યો છે એને આપણે માપી લેવાનું છે. સ્લીવ આપણે એમાં ફિટિંગ થઈ જાય ને એટલે આપણે સ્લીવ કટિંગ કરી દેવાની છે. બે ભાગ નોખા કરીને આપણે આગળનો ભાગ આપણે કટિંગ કરી લઈશું સ્લીવનો. નીચે જે ક્રોસમાં દેખાય છે એને પણ આપણે કટિંગ કરી દઈશું, સીધું કટિંગ કરી દઈશું. સ્લીવ આપણે તૈયાર છે અને આગળ પાછળનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે. એવી રીતે આપણે જોઈનીનું કટિંગ કરી દેવાનું છે. જે આપણે બે સ્લીવ છે, આપણે જે શર્ટની સ્લીવ એમાંથી આપણે લેંઘી કટિંગ કરી દેવાની છે. જે લંબાઈ ટૂંકી પડશે તો આપણે જે શર્ટની જે બટન વાળો ભાગ છે એ આપણે મોરીમાં લગાડી દઈશું. જોઈનીમાં જે બટન વાળો ભાગ નીકળ્યો એ આપણે જોઈનીમાં આપણે નીચે મોરીમાં લગાડી દઈશું. એવી રીતે જોઈની માથે મૂકીને દોરીને આપણે કટ કરી લઈશું, જેટલી લંબાઈ આવતી હોય એટલી. આપણી આ જોઈની તૈયાર છે કટિંગ થઈ. હવે જે આપણે બાહીનો ભાગ મેં કીધો તો બટન વાળો એ આપણે લઈ લેવાનો છે. એ નીચે આપણે મોરીમાં ફિટિંગ કરવાનું છે. આ જોઈનીનો ભાગ આપણે એક લઈ લીધો છે, એમાં આપણે નીચે મોરીનો ભાગ આવે એમાં આપણે એ ભાગ ફિટિંગ કરી દેવાનો છે. એટલે આપણે જોઈનીની લંબાઈ આપણે પૂરી થઈ જાય છે, કારણ કે આપણે જોઈનીની લંબાઈ થોડી ઘટતી હતી એટલે એ આપણે આપણે શર્ટનો જે બટનનો ભાગ હતો મોરીનો એ આપણે નીચે જોઈનીના ભાગમાં લગાડી દીધો છે. એ રીતે આપણે બીજી સાઈડ પણ આપણે લગાડી દઈશું. તો આપણે બે નીચેની મોરી તૈયાર થઈ ગઈ છે. જે આપણે નીચે કાપડ વાળવું પણ નહીં પડે અને નીચે આપણે કાપડની જોઈનીમાં નીચે કડક પણ રહેશે. હવે આપણે જે જોઈનીનો ભાગ છે નીચે જાંઘનો એમાં આપણે સિલાઈ મારી દઈશું વચ્ચેથી. ડબલ સિલાઈ મારી દઈશું. એવી રીતે આપણે બીજી બાજુ પણ સિલાઈ મારી દેવાની છે. આમાંથી આપણે ડબલ સિલાઈ મારી દઈશું. ડબલ સિલાઈ મારીને આપણે જોઈનીના ભાગને આપણે સરખો શેપમાં દઈ દેવાનો છે અને આપણે મોરી ફિટિંગ કરવાની છે. મોરી આપણે ફિટિંગ કરી લઈશું.
કાપડ સરખું કરતું જવાનું છે. જે આપણે વચ્ચેનો ગાળો છે એને આપણે સાંધો આપણે સરખો મેળવીને આપણે મોરી ફિટિંગ કરવાની છે. જેટલી આપણે ઓલી સાઈડ મોરી ફિટિંગ કરી છે એટલી જ આપણે આ સાઈડ ફિટિંગ કરી દઈશું. હવે આપણે ડબલ સિલાઈ લગાડી દઈશું. જોઈનેમાં આપણે ડબલ સિલાઈ લગાડી દીધી છે. હવે આપણે ચોઈનીને એક સાઈડથી આપણે ફિટિંગ કરવાની છે. જે આપણે એક જરીક આપણે એમાં થોડુંક કાપડ વાળવાનું છે. એવી રીતે આખી ચોઈનીમાં આપણે થોડુંક કાપડ વાળી લઈશું. થોડુંક કાપડ વળી જાય પછી આપણે બીજી વાર 1 ઇંચ જેટલું કાપડ વાળવાનું છે. જેટલું આપણે ઇલાસ્ટિક નાખવું હોય લબર એટલું આપણે કાપડ વાળવાનું છે. મેં અહીંયા 1 ઇંચ જેટલું કાપડ વાળ્યું છે. આવી રીતે 1 ઇંચ જેટલું આપણે કાપડ વાળી લઈશું. જ્યાંથી આપણે શરૂઆત કરી છે કાપડ વાળવાની નાથી આપણે સિલાઈ મારતા ના પગ એનાથી આપણે ઇલાસ્ટિક જાય લબર જાય એટલું આપણે થોડું બાકી મૂકવાનું છે. મેં અહીંયા ખૂણા લબરનો ઉપયોગ કર્યો છે. જે આપણે ચોઈનીનું માપ હોય એમાં ઇલાસ્ટિક નાખેલું હોય એ જ માપીને આપણે એથી થોડું વધારે લેવાનું છે. હવે આપણે સેફટી પિનથી એમાં ઇલાસ્ટિક નાખી દેવાનું છે. જેટલું આપણે ઇલાસ્ટિક જોતું હોય એટલું ઇલાસ્ટિક નાખીને લબર એમાં આપણે ગાંઠ મારી દેવાની છે. ઇલાસ્ટિક નાખીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે શર્ટોનો જે બાંય હતી એને જો આપણે તૈયાર થઈ ગઈ છે ચોઈની. બીજું કાપડ આપણે વધારે જોયું જે શર્ટની બાંય હતી એમાંથી આપણે ચોઈની તૈયાર કરી છે. હવે આપણે શર્ટ તૈયાર કરી લઈશું. શર્ટને આપણે પહેલા શોલ્ડરને ફિટિંગ કરવાનું છે. એક સિલાઈ લગાડીને આપણે એમાં ડબલ સિલાઈ લગાડી દઈશું. ડબલ સિલાઈ લાગી જાય પછી આપણે પાછળ જે ગળાનો ભાગ છે એને આપણે 1 ઇંચ જેટલો કટિંગ કરી લેવાનું છે. કટિંગ થઈ જાય પછી જે આપણે આગળનું બટન છે એ સીધ આપણને કોલરમાં નડે એમ છે સિલાઈમાં એને આપણે બટનને આપણે કાઢી લઈશું. પછી આપણે શર્ટ સિવાય જાય પછી આપણે ફિટિંગ કરી દઈશું. શોલ્ડરની બાજુ જે વધારાનું કાપડ છે એને આપણે કટ કરી દઈશું. હવે સ્લીવને આપણે મોરી છે એને આપણે પટ્ટી વાળી દઈશું. આવી રીતે પટ્ટી વાળી દેવાની છે. એક સ્લીવને આપણે પટ્ટી વાળી ગઈ છે એવી રીતે આપણે બીજી સ્લીવને પટ્ટી વાળી દઈશું. હવે સ્લીવ આપણે શોલ્ડરથી જ જોઈન્ટ કરવાની છે. જેથી કરીને આપણી સ્લીવ લાંબા ટૂંકી ન થાય. જો એક સાઈડથી ફિટિંગ કરશું તો એક સાઈડ સ્લીવ વધશે કે ઘટશે એટલે આપણે શોલ્ડરથી જ ફિટિંગ કરવાનું છે. શોલ્ડરથી ફિટિંગ કરશું તો બે સાઈડ આપણે સરખું જ માપ આવશે. વધશે નહીં અને ઘટશે નહીં. સ્લીવ આપણે સરખી ફિટિંગ થઈ જશે. એ રીતે એમાં ડબલ સિલાઈ લગાડી દઈશું. એક સ્લીવ આપણે ફિટિંગ થઈ ગઈ છે. એવી રીતે આપણે બીજી સ્લીવ ફિટિંગ કરી દઈશું. બીજી સ્લીવમાં આપણે શોલ્ડરથી ફિટિંગ કરવાનું છે. આ બીજી સ્લીવ આપણે લાગી ગઈ છે એમાં પણ આપણે ડબલ સિલાઈ લગાડી દઈશું. આ સ્લીવ આપણી ફિટિંગ થઈને તૈયાર છે. હવે આપણે એમાં કોલરનું માપ લેવાનું છે. જે મેજર ટેપથી આપણે માપ લઈ લઈશું. કોલર આવે છે આપણે 6 ઇંચ એટલે 6 અને 6 12 ઇંચ થશે. જે આપણે શર્ટમાંથી જ કોલર કાઢી હતી એની આપણે જે નાની પટ્ટી છે એ આપણે લગાડવાની છે. એને આપણે સિલાઈથી કાઢી નાખશું.
કોલરની આપણી સિલાઈ બધી કાઢી નાખવાની છે. જે વધારાનું કાપડ અંદર આપણે રહી ગયું હોય એ બધું કાઢી નાખવાનું છે ને આ કોલરને અલગ જ કરી દેવાની છે. કોલર આપણી તૈયાર છે. હવે જે આપણે સિલાઈ કાઢી હતી, મોટી કોલર કાઢી હતી, એ બાજુ આપણે સિલાઈ મારી દઈશું એક સાઈડ, અને એક સાઈડ આપણે ખુલ્લી રાખવાની છે, કારણ કે એ સાઈડ આપણે શર્ટમાં લગાડવાની છે. અને આપણે ધારની સિલાઈ મારી દઈશું, અને જે વધારાના દોરા રહી ગયા હોય, જે આપણે કોલર કાઢી, એ બધા લઈ લેવાના છે. હવે આપણે શર્ટમાં વચ્ચેની સાઈડ કટ મારી દેવાનું છે, અને કોલરને પણ આપણે વચ્ચેની સાઈડ કટ મારી દેવાનું છે. કટ લાગી જાય પછી આપણે કોલરની વચ્ચેથી જ લગાડવાની છે, જેથી કરીને આપણે કોલર નાના મોટી કે જાડી પાતળી ન લાગે, કારણ કે શર્ટની કોલર એક સાઈડ પતલી હોય ને એક સાઈડ જાડી હોય, એટલે આપણે વચ્ચેથી લગાડશું તો બધી બાજુ સરખી કોલર લાગશે. એક સાઈડ આપણે વચ્ચેથી શરૂઆત કરી છે, એક સાઈડ લાગી ગઈ છે, વધારાની કોલર કટ કરીને આપણે એમાં ડબલ સિલાઈ મારી દઈશું. આવી રીતે બીજી સાઈડ પણ આપણે કોલર લગાડી દેવાની છે. એ બાજુ પણ આપણે ડબલ સિલાઈ લગાડી દઈશું. તમે જોઈ શકો છો એક સાઈડથી આપણે કોલર લાગી ગઈ છે. પછી એમાં એક સિલાઈ લગાડવાની છે, જે આપણી સાવ કોલર પેક થઈ જાય. હવે કોલરને આપણે ઊંધી કરીને ગોળાઈમાં આપણે કટ કરી દેવાની છે. કટ કરીને આપણે જે કોલર આવે નાની કોલર એવી રીતે ગોળાઈમાં સિલાઈ મારી દઈશું, અને વચમાં કટ લગાડી દેવાના છે, જેથી કરીને આપણે કોલરનું ફિનિશિંગ સરસ આવી જાય. બીજી બાજુથી આપણે એવી રીતના ઊંધી કરીને ગોળાઈમાં કાપીને સિલાઈ લગાડી દેવાની છે. ગોળાઈમાં સિલાઈ લગાડવાની, જેમ આપણે કોલર તૈયાર આવે શર્ટમાં એવી રીતે, અને એમાં કટ લગાડી દેવાના છે. હવે આ બે બાજુથી કોલર આપણી તૈયાર છે. હવે આપણે શર્ટમાં જે બાજુ કોલર મૂકી હતી એમાં આપણે કટ મારી દઈશું, જેથી કરીને આપણી કોલર પરફેક્ટ ગોળાઈમાં આવી જાય. જ્યાં ગોળાઈ આવતી હોય એના થોડાક આપણે વધારે કટ મારવાના છે. કટ લાગી ગયા છે. હવે એને આપણે એક સાઈડથી તો સિલાઈ મારી દીધી છે, બીજી સાઈડથી આપણે માથે ધારની સિલાઈ મારવાની છે, જેથી કરીને આપણે શર્ટનું કાપડ હોય એ બધું અંદર કોલરની અંદર જતું રહે, અને આપણે જેવો તૈયાર શર્ટ લીધો હોય અને એમાં કોલર આવે એવી જ રીતે આપણે કોલર લાગી જાય. એટલે બે સાઈડથી આપણે કોલર લાગી ગઈ છે. હવે આપણે શર્ટનું ફિટિંગ કરવાનું છે. જે આપણું માપ છે એનું માપ લઈને આપણે ફિટિંગ કરી દઈશું. મોરી આપણે રાખી છે 3.5 ઇંચ, જેટલું તમારું માપ આવતું હોય શર્ટનું એટલું આપણે ફિટિંગ કરી દેવાનું છે. મેં 3.25 થી 3.5 ઇંચ જેટલું ફિટિંગ રાખ્યું છે. હવે આપણે નીચેના ભાગમાં આપણે અડધો ઇંચ જેટલી સિલાઈ મારી દેવાની, જેટલી આપણે તૈયાર શર્ટમાં આવતી હોય એટલી સિલાઈ લગાડી દેવાની છે. અને એમાં આપણે ડબલ સિલાઈ લગાડી દઈશું. એક સાઈડથી આપણે ફિટિંગ થઈ ગયું છે, વધારાનું કાપડ હોય આપણે કટ કરી દેવાનું છે. એવી રીતે આપણે બીજી બાજુ ફિટિંગ કરી દઈશું. બીજી બાજુ પણ ફિટિંગ થઈ ગયું છે, એમાં પણ આપણે ડબલ સિલાઈ લગાડી દઈશું. વધારાનું કાપડ હોય કટ કરી દેવાનું છે. અડધો ઇંચ જેટલી સિલાઈ રાખવાની છે, જેથી કરી આપણે શર્ટની ગોળાઈ પરફેક્ટ આવે. હવે જે પાછળની સાઈડ છે એને આપણે નીચેથી વાળવાની છે, એમાં સેજ પટ્ટી આપણે વાળીને સિલાઈ લગાડી દઈશું. શર્ટની ગોળાઈ આવે એવી રીતે આપણે સિલાઈ મારવાની છે. હવે એમાં આપણે બીજી વાર વાળીને એમાં સિલાઈ મારવાની છે. એમાં ધારની સિલાઈ નથી મારવાની, સેજ આપણે આગી સિલાઈ મારવાની છે, જેથી કરીને આપણે શર્ટ તૈયાર હોય એવો જ લાગે. શર્ટને આપણે સિલાઈ પણ લાગી ગઈ છે.
શર્ટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં એક બટન ટાંકવાનું છે. જે આપણે કોલર પાસે કાઢ્યું હતું એ બટન આપણે ટાંકી દેવાનું છે. હવે ઘાસ તો આપણે તો તે એટલે ખાલી આપણે બટન જ ટાંકવાનું છે. એટલે આપણે એમાં બટન ટાંકી દઈશું. હવે બટન ટકાઈ ગયું છે. હવે આપણે શર્ટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કોલર આપણે કેવી પરફેક્ટ લાગી છે. જે તૈયાર રેડીમેડમાં આવી એવી જ આપણે કોલર તૈયાર થઈ ગઈ છે. એટલે આપણે કોલરનું અલગ પણ કાપડ નથી લેવું પડ્યું. જે શર્ટમાં કોલર હતી એમાંથી નથી લાગી ગઈ છે. તમે જોઈ શકો છો શર્ટ આખો તૈયાર થઈ ગયો છે. જેવો આપણે રેડીમેડ તૈયાર આવે એવી રીતે તૈયાર છે. હવે જે પાછળનો ભાગ છે જે આપણે શોલ્ડરમાં જે સિલાઈ આવે શર્ટમાં તૈયારમાં એ જ આપણે લીધું છે પાછળનું. એટલે આપણે રેડીમેડ શર્ટ જેવો તૈયાર થઈ ગયો છે. આ જોઈણી પણ તમે જોઈ શકો છો. આખી જોડ આપણે એક શર્ટમાંથી નથી સીવી છે. મેં મારા બાબાને પહેરાવી છે. તમે જોઈ શકો છો.